શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે વિનાયક ચોથ હોવાથી ગણપતિ બાપાનું સ્મરણ કરશું। બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય। તો ગણપતિ બાપાની એક દંતકથા વિશે જાણશું। જય ગજાનન ગણપતિ બાપા। કુવે વસે બાપા દુંદારા કનિપકમ। આ મંદિર અનેક દંતકથાઓ સાથે સંકળાયેલું છે અને મંદિરમાં બહુ જ મૂર્તિ શોભાયમાન છે અને મૂર્તિ છે શોભાયમાન મૂર્તિ સમય સાથે મોટી થઈ રહી હોવાની માન્યતા છે। તો એ ગણપતિ બાપા વિશે આપણે જાણશું। દુંદારા દેવનું એક અનોખું મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં છે। એ છે કનિક્કમ નગરમાં। તિરુપતિથી એનું અંતર 18 કિલોમીટર થાય છે। ચિત્તૂરથી 11 કિલોમીટર થાય છે। કનીનો અર્થ છે સવા, દે સવાય, ધરતી અને પક્કમ એટલે ધરતી પર ખરખર વહેતું જર। આ નામ અને મંદિર વિશે વાયકા કંઈક આવી છે કે એક સમયે 3 વિકલાંગ ભાઈઓ હતા। એક મૂંગો, એક બહેરો અને એક અંધ। ત્રણેયની નાનકડી જમીન હતી, એમાં ખેતી કરી તેઓ ગુજરાન ચલાવતા હતા। એકવાર એમને ખબર પડી કે એમના કૂવાનું પાણી ખૂટી ગયું છે, એટલે એક ભાઈ કૂવામાં ઉતર્યો, એને કુંવાડીથી પથ્થર ભેદ્યો। એમ કરતાં કૂવામાં પાણીને બદલે રક્તની છોરો ઉડી। ભાઈઓ હેબતાયા। વિગતે વાત સમજતા એમને જાણ થઈ કે કૂવામાં સ્વયંભૂ વિનાયક સ્વામી છે। એમણે વિનાયકને અનેક શ્રીફળ ધર્યા, પૂજન કર્યા, પણ ધરેલા શ્રીફળ નહેરમાં વહેતા 5 એકર જમીન આગળ પહોંચ્યા। છેવટે સમગ્ર પ્રક્રિયામાં મળી બાપાની સ્વયંભૂ મૂર્તિ એ કહેવાય વિનાયક દેવ। વિનાયક સ્વામી વાળી કે એ જગ્યાએ બાપાનું નાનકડું મંદિર ઊભું કરવામાં આવ્યું। ત્રણેય ભાઈઓની વિકલાંગતા એ ઘટના પછી સાજી થઈ હતી। આ વાયકા ખાસી જૂની છે। આજે પણ એ ઘટના જ્યાં ઘટી એ જગ્યાએ કૂવો છે, એ 12 માસ લીલોછમ રહે છે। કૂવામાં વસે છે વિનાયક બાપા એટલે ગણપતિ બાપા। મંદિરમાં શોભાયમાન ગણેશ મૂર્તિ માટે એવી માન્યતા છે કે એ સમયની સાથે મોટી થઈ રહી છે। માન્યતાને આધાર આપતો એક પુરાવો એવો ગણાય છે કે 50 વર્ષ પહેલાં મૂર્તિ જેટલી દેખાતી હતી એટલી આજે દેખાતી નથી। હવે મૂર્તિના ગોઠણ અને પેટ જ મુખ્યત્વે દ્રશ્યમાન છે। 50 વર્ષ પહેલાં એક ભગવાનને ભેટ ધરેલું કવચ આજે દેખાતું નથી। વર્તમાન મંદિરની વાત કરીએ તો એનું નિર્માણ 11મી સદીમાં ચોલા વંશના રાજા કુલોતુંગાએ કરાવ્યું હતું અને 1336માં એનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું। એનો શ્રેય વિજયનગરના રાજાઓને જાય છે। અહીં બાપા વરસિદ્ધિ વિનાયક કહેવાય છે। મંદિરની બીજી ખાસિયતોમાં એક એવી છે કે વિવાદના નિવારણ માટે અહીં કાવવું અને કૂવામાં ગણેશજીના સોગંદ લેવા। મંદિરની લોકપ્રિયતા આમ તો શ્રદ્ધા સ્થાન તરીકે કાયમની છે। એમાં વળી 2000ની સાલમાં તેલુગુ ફિલ્મ દેવલુમાં 7 મંદિરો ઝળક્યા એની સફર બાળકો જાય છે। એમાંનું એક મંદિર આ હતું। પછી મંદિર વધુ લાઇફ ટાઈમમાં આવ્યું। મંદિર દર્શન કરવાનો સમય સવારે 4થી રાતના 8:30નો છે। દર્શન કરતી વખતે કપાળે કંકુ લગાડવાની પ્રથા છે। દર્શન વખતે ગોગલ્સ, ટોપી, પાઘડી વગેરે પહેરવાનું ટાળવામાં આવે છે, એટલે ઉતારીને દર્શન કરવા જોઈએ। ગર્ભગૃહમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકાતી નથી। એવી રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર લઈ જવાની મનાઈ છે। રોકાણ માટે વિવિધ વિકલ્પો છે। સૌપ્રથમ તો મંદિર ટ્રસ્ટ એટલે દેવસ્થાનમાં સંચાલિત ઉતારો છે। એમાં એસી અને નોન એસી રૂમ છે। ગેસ્ટ હાઉસ અને પ્રીમિયમ ઉતારા મંદિરની આસપાસ છે। મંદિરની જગ્યાએ રોકાવા માટે સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન બુકિંગ થઈ શકે છે। આસપાસની હોટલ મંદિરની એટલી નજીક ખરી કે ત્યાં રોકાઈને પગપાળા દર્શન માટે પહોંચી શકાય છે। ઘણા વળી ચિત્તૂરમાં રોકાઈને અહીં દર્શને આવે છે। રૂમના ભાડા ₹1200થી શરૂ થાય છે। સારી એસી હોટલમાં પ્રતિ રાત ₹3000થી 6000ના ભાડામાં રૂમ મળી શકે છે। સૌથી નજીકનું રેલવે સ્ટેશન ચિત્તૂર તો એરપોર્ટ તિરુપતિ છે। મંદિરે દર્શન કરવા જતી વખતે તિરુપતિ બાલાજીના દર્શનને આવરી શકાય છે અથવા તિરુપતિ યાત્રા પણ મંદિર સાથે સંકળાયેલી છે।
ચિત્તૂર જિલ્લામાં શ્રીકાળહસ્તી સ્થિત શિવ મંદિર છે. તાલાકોના ધોધ, જેની આપણે યાત્રાભૂમિમાં વાત કરી રહ્યા છીએ, એવું ગિરિમથક હોસલી હિલ્સ, ચંદ્રગિરી કિલ્લો, કૌંડિન્ય અભયારણ્ય, કપિલ તીર્થ વગેરેને ધ્યાનમાં રાખીને ત્યાં પર દર્શન થઈ શકે છે. ચિત્તૂરની વાત કરીએ તો એનું નામ 2 શબ્દોના સંયોજનથી બન્યું છે. એનો અર્થ નાનું નગર થાય છે. એક સમયે એની મહત્તા તેલુગુ અને તામિલ પ્રાંતો વચ્ચે વેપારના મથક તરીકેની હતી. આઝાદી પછી એ મદ્રાસ રાજ્યનો ભાગ બન્યું હતું. આજે આંધ્રપ્રદેશના ટેકરીઓ, ધોધ, જંગલ અને સાંસ્કૃતિક ધરોહરથી ચિત્તૂર સભર છે. અસંખ્ય પ્રવાસીઓ આજે પણ ત્યાં ઉમટતા નથી. તેથી નગરજનો જૂનો ચાર્મ ઘણી હદે અકબંધ છે. ગણેશ દર્શન માટે ત્યાં હમણાં જઈ શકાય અથવા વરસાદ પડ્યા પછી તો બેશક જઈ શકાય છે. એ પછી આ નગરની સુંદરતામાં ખાસો વધારો થાય છે. તો આ હતા આપણા ડુંડારા કનિપકમ ગણપતિ બાપા. હર હર મહાદેવ.